ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને લઈ વેપાર અને ઉદ્યોગ જગતમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગના પ્રમુખ પરાગ તેજુરાએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઓવરઓલ બજેટ સારું છે. રાજ્યના દરેક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને સંતુલિત રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે બજેટમાં આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ એમએસએમઈ માટે ₹1775 કરોડની જોગવાઈ, રાજ્યભરમાં 25 જીઆઈડીસીને આધુનિક ટેકનોલોજી સાથે સ્માર્ટ બનાવાશે, 120 મિની જીઆઈડીસીનું ₹50 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે, તેમજ આદિવાસી વિસ્તારોમાં 5 નવી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના ઉદ્યોગ ક્ષેત્ર માટે આ જાહેરાતો વિકાસમાં વધારો લાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. આજરોજ રાજ્ય સરકાર દ્વારા કહી શકાય કે બજેટ છે રજૂ કરવામાં આવ્યું છે અને બજેટની અંદર અલગ અલગ પ્રકારની જોગવાઈઓ છે તે કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે વેપાર ઉદ્યોગના રાજકોટ પ્રમુખ છે પરાગ તેજુરા, તેમની સાથે વાત કરું. પરાગભાઈ, શું કહેશો, આજરોજ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, કઈ રીતે જુઓ છો? જે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આમ તો બજેટનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ એના વિશે કંઈ કહી શકાય, પરંતુ પ્રાઇમરી દ્રષ્ટિએ જોતા એક બેલેન્સ બજેટ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમાં આદિવાસી હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, બધાને સમાવેશ કરવામાં આવ્યો છે. વેપાર ઉદ્યોગ જગતના દૃષ્ટિકોણથી વાત કરીએ તો જે 25 જીઆઈડીસીને સ્માર્ટ બનાવવાની વાત છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એ ઉપરાંત ઘણી બધી જીઆઈડીસીઓ જે ઘણા વર્ષોથી કાર્યરત છે, પણ એને જે નવીનીકરણની જરૂરિયાત હતી એ પણ આ બજેટમાં એના માટે જોગવાઈ કરવામાં આવી છે. એ ખૂબ મહત્ત્વની વાત છે. અને ત્રીજી, જે નવી જીઆઈડીસીઓ ઊભી કરવાની આદિવાસી વિસ્તારમાં, એટલે ઓવરઓલ નવી જીઆઈડીસીઓ થતાં નવા ઉદ્યોગો વધશે, એ પણ આવકારદાયક પગલું છે. એ ઉપરાંત જે સ્ટાર્ટઅપ માટેના આઈ હબના 4 સેન્ટર શરૂ કરવાની વાત છે. એનાથી સ્ટાર્ટઅપની જે પ્રવૃત્તિઓ છે એને જે સપોર્ટ સિસ્ટમ અને એની ઇકોસિસ્ટમ છે એ વધુ મજબૂત બનશે અને સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન મળશે તો વધુ ને વધુ યુવાનો નવા વેપાર અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ઝંપલાવશે એવું મને લાગે છે. એટલે સ્ટાર્ટઅપને સપોર્ટ સિસ્ટમ આપવાથી ઘણું સારું પરિણામ આપણને મળી શકે એમ છે, જે સારી વાત છે. જે વેપાર ઉદ્યોગને લગતી જ્યારે બાબત છે, એવા ક્યાં ક્યાં પગલાઓ છે જેને કારણે ખાસ કરીને વેપારીઓ છેલ્લા ઘણા સમયથી કહે કે મોંઘવારી છે, તે ઉપરાંત કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મંદીનો માહોલ પણ છે. તો ઓવરઓલ બજેટમાં આપણે એવું લાગે છે કે ક્યાંક વેપારીઓને સારું થાય અથવા તો કોઈ બેનિફિટ મળે એવો કોઈ પગલાં લેવામાં આવ્યા છે? જો જે મંદીનો માહોલ છે એ ઓવરઓલ વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે છે. એટલે બજારમાં ખરીદ શક્તિ વધારવાનું કાર્ય સરકાર કરી શકે એવું હું નથી માનતો. એ એક પ્રક્રિયા છે અને જ્યારે સરકારના અમુક પગલાઓ આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ થાય, ઉદ્યોગોને પ્રોત્સાહન આપે, એટલે ઓટોમેટિક મંદીના માહોલમાંથી વાતાવરણ પલટાય અને તેજી તરફ આવે. અને તેજી તરફ આવે એટલે ચોક્કસ એનો લાભ ઉદ્યોગોને મળે. સીધો લાભ મળવો શક્ય નથી હોતો, આપણે ભલે માનતા હોઈએ, પણ જ્યાં સુધી ઉદ્યોગોમાં એક પ્રવૃત્તિનો નવો સંચાર થાય ત્યારે જ આ બધું સફળ થાય છે. ખાસ જે નાના ઉદ્યોગકારો છે વૈશ્વિક ફલક સુધી પહોંચ્યું, એક્સપોર્ટને લઈને અલગ અલગ ઘણી પ્રકારની ડિમાન્ડ, ખાસ કરીને રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે, તો કયા એવા પ્રકારના મુદ્દાઓ હતા કે જેને આ બજેટમાં સમાવવા જોયા હતા અને આવ્યા છે અથવા નથી આવ્યા એક વેપારી તરીકે? હું 3 દિવસ પહેલાં મુખ્યમંત્રીશ્રીને ઝિમ્બાબ્વેના ડેલિગેશન સાથે મળવા ગયેલો. ત્યારે લગભગ અમારે 40 મિનિટ સુધી અમારી મિટિંગ ચાલેલી અને ઝિમ્બાબ્વે સાથે ના બિઝનેસ માટેની ચર્ચા થઈ. ત્યારે ઘણા બધા એવા મુદ્દાઓની પણ મારે મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા થઈ અને એમાં એક્સપોર્ટ પ્રમોશન પ્રવૃત્તિને સપોર્ટ આપવા માટે પણ ગુજરાત સરકાર કટિબદ્ધ છે એ વાતની મારે ચર્ચા થઈ છે. બજેટમાં એ અંગેનો કોઈ પ્રોવિઝન મેં હજી પૂરો અભ્યાસ નથી કર્યો એટલે હું કહી નહીં શકું, પરંતુ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રી શ્રી સાથેની મુલાકાતમાં હું સ્પષ્ટપણે એવું સમજી શક્યો કે સરકાર એક્સપોર્ટ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે.
ખાસ બજેટમાં એવી કઈ જોગવાઈઓ છે જેને કારણે વેપારીઓને થોડી રાહત મળી એમ શકે એમ છે, અને ખાસ કરીને આગામી સમયમાં વેપારને થોડોક વેગ મળશે એવું લાગે છે. ના એટલે જીએસટી આવી જતા વેપાર અને ઉદ્યોગ માટેની જે આખી પરિસ્થિતિ છે એ જીએસટીના માળખા ઉપર વહી જાય છે. ફક્ત ફાળવણીઓ જે નવા ઉદ્યોગો માટેની છે એની અસર વેપાર ઉદ્યોગ ઉપર પડતી હોય છે, અને જે નવી જીઆઈડીસીઓ શરૂ કરવા માટે અથવા તો જીઆઈડીસીના નવીનીકરણની યોજના છે અથવા તો સ્માર્ટ જીઆઈડીસી અને સ્ટાર્ટઅપ સેન્ટર, આ જે 4 મુદ્દાઓ છે એ ઉદ્યોગો માટે સારા કહી શકાય. જે યુવાનો હવે એઆઈ તરફ પણ વળી રહ્યા છે એને લઈને અલગ અલગ યોજનાઓ છે, ખાસ હબ બનાવવામાં આવશે રાજકોટમાં, એ પ્રકારની એક સેન્ટરની પણ જાહેરાત થઈ છે. લાગે છે કે સૌરાષ્ટ્રના ઓવરઓલ આગામી સમયની અંદર ઇલેક્શન પણ આવી રહ્યું, તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કર્યું હોય. જો કોઈ પણ સરકારે ચૂંટણીને તો નજરમાં રાખવી જ પડે, અને ચૂંટણીને નજરમાં રાખવી હોય તો આ દેશ યુવાનોનો દેશ છે એટલે યુવાનોને પણ નજરમાં રાખવા પડે, એક. અને બીજું, આજે ટેકનોલોજીનો યુગ છે એટલે એઆઈ હોય કે આઈટી હોય કે સોશિયલ મીડિયા હોય, આ બધા ફિલ્ડને પણ ધ્યાનમાં જ રાખવા પડે. એટલે એ પ્રમાણેના પ્રોવિઝન બહુ સરસ રીતે સરકારે કર્યા છે. ઓવરઓલ તમે બજેટને કઈ રીતે જોવો છો, તમારી રીતે માર્કિંગ દેવું હોય તો? બજેટ સારું છે, અને વધુ તો અભ્યાસ કર્યા પછી ખબર પડે, પણ છતાં ઓવરઓલ જે ફાળવણી બધી જગ્યાએ કરવામાં આવી છે, બધાનું બેલેન્સ કરવામાં આવ્યું છે, એ મહત્ત્વની વાત છે. ચોક્કસપણે હાલ અત્યારે કહી શકાય કે આ જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે, અને રાજ્ય સરકાર દ્વારા જે બજેટ રજૂ કરાયું છે એમાં ઓવરઓલ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ખાસ કરીને કહી શકાય કે જે વેપાર ઉદ્યોગને લગતી જે બાબત છે કે જેમાં નવી જીઆઈડીસી છે તે આદિવાસી વિસ્તારમાં શરૂ કર્યું, તે ઉપરાંત કહી શકાય કે અનેક જે જીઆઈડીસી છે તેનું નવીનીકરણ કરવું, આ સહિતના અનેક મુદ્દાઓ કહી શકાય કે વેપાર અને ઉદ્યોગને લગતા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વેપારીઓમાં એક ખુશીની લાગણી છે કે આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ખેડૂતો હોય, પછી કહી શકાય કે દરિયાઈ ખેડૂતો હોય, તમામના આ મુદ્દાઓ આમાં ધ્યાનમાં રાખવામાં આવે છે. રોજગારીની વાત છે, તે ઉપરાંત શિક્ષણ સહિતના અલગ અલગ જે મુદ્દાઓ છે તેની કહી શકાય કે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક બજેટ છે રજૂ કરવામાં આવ્યું છે, અને હાલ અત્યારે વેપારીઓ છે આ બજેટની ઓવરઓલ સારા કહી રહ્યા છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.